રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ તંત્રે ઠેર ઠેર ફાયર સેફટીના સાધનો બાબતે ચેકિંગ હાથ ધર્યું છે, ત્યારે બીજી તરફ ધોરાજી નગરપાલિકાના અદ્યતન બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો જ નથી। રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે અસંખ્ય લોકો મોતને ભેટ્યા, ત્યારે આવી ઘટના બન્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર ઘોડા ભાગ્યા બાદ તબેલે તાળા મારવા માટે નીકળ્યા છે। સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર સેફટી વગરની મિલકતોને સીલ કરવા અને દંડ ફટકારવા માટે નોટિસો પણ આપવામાં આવી હતી અને કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવા માટે સરકારમાંથી સૂચન પણ કરવામાં આવ્યા છે, પરંતુ જાણે ખાટલે જ ખોટ હોય એમ ધોરાજી નગરપાલિકાના કચેરીના અદ્યતન બિલ્ડિંગની અંદર સાધનોનો અભાવ જોવા મળ્યો હતો। આ બાબતે જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યો ત્યારે ધોરાજી નગરપાલિકાના અદ્યતન બિલ્ડિંગની અંદર ફાયર સેફટીના કોઈ સાધનો નથી અને ઇમરજન્સી એક્ઝિટ માટે કોઈ રસ્તો કે સીડી બનાવી નથી, જેને લઈને નગરપાલિકાના તંત્ર પર અનેક સવાલો ઊભા થયા છે। આ બાબતે ધોરાજી ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખોએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી અને એકબીજા પર આક્ષેપબાજીનો મારો ચલાવ્યો હતો। ધોરાજી નગરપાલિકાની અંદર કરોડો રૂપિયાના ખર્ચે ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે એક નવનિર્મિત બિલ્ડિંગ બનાવવામાં આવ્યું। આ બિલ્ડિંગની અંદર એક્ઝિટની એક જ માત્ર જગ્યા અને એ પણ સાંકડી સીડી બનાવવામાં આવી છે અને જે તે વખતે ફાયર સેફટીના જે સાધનો મૂકવા જોઈએ સાધનો મૂકવામાં આવ્યા નથી। આ બાબતે ગંભીર બાબત કહી શકાય કે જે એનઓસી આપવાની વાત છે, જે સંસ્થા પોતે એનઓસી આપે છે, એ સંસ્થાની અંદર ફાયર સેફટીના સાધનો નથી અને ઇમરજન્સીની એક્ઝિટ નથી, જેથી તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માગણી છે। ધોરાજી નગરપાલિકામાં જે ફાયર સેફટીના સાધનો નથી એવું અમોને ધ્યાનમાં આવેલ છે, તે માટે અમોએ ચીફ ઓફિસર અને વહીવટદારશ્રી તથા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને લોકો અહીંયા ધોરાજી નગરપાલિકામાં તેમના કામ માટે આવતા હોય, જાજા લોકો આવતા હોય તેના માટે ફાયર સેફટીના સાધનો અને એની જે કાંઈ સુવિધા હોય તે તાત્કાલિક ધોરણથી ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો વસાવે અને તેની કાર્યવાહી કરે તે માટે અમે રજૂઆત કરવાના છીએ। અને હાલ ધોરાજી નગરપાલિકા જે વહીવટદાર શાસન છે અને તે પહેલાં ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું અને તે સમયે તેઓએ કોંગ્રેસના શાસન દ્વારા કોઈ પણ આવા ફાયર સેફટીના સાધનો વસાવવા જોઈએ તેવું કોઈ પણ દરકાર લીધી નથી। તેના કારણે હાલ રાજકોટમાં જે મોટી દુર્ઘટના થઈ તેના અનુસંધાને ધોરાજીમાં પણ આવી દુર્ઘટના ન બને તે માટે ધોરાજી નગરપાલિકામાં વહેલામાં વહેલી તકે ફાયર સેફટીના સાધનો આવે તે માટે અમે સ્થાનિક અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીએ છીએ। આમ ધોરાજી નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં પુષ્કળ પ્રમાણમાં રિજેક્ટ થયેલા ટાયરો અને વેસ્ટ જોવા મળ્યા અને ખાસ કરીને નગરપાલિકાનું જે મુખ્ય ફાયર ફાઇટર છે તે પણ રિયાલિટી ચેકની અંદર બિસ્માર હાલતમાં જોવા મળ્યું। આમ ગતિશીલ ગુજરાતના સરકારના નારાઓ વચ્ચે ધોરાજી નગરપાલિકાની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી।